જય જિનેન્દ્ર, નમસ્કાર. અત્યારે જે માર્કેટની પરિસ્થિતિ છે તેને લઈને આપના મનમાં ઘણા સવાલો હશે. માર્કેટનો નેચર છે અપ એન્ડ ડાઉન, આ એનો સ્વભાવ છે જે આપણે સૌ જાણીએ છીએ. રોલર કોસ્ટરની રાઈડનો જ્યાં સુધી અનુભવ ન કરીએ ત્યાં સુધી આપણે વેલ્થ ન બનાવી શકીએ. એસઆઈપીની અંદર જે આપણે કલ્પવૃક્ષ બનાવવું છે અને પછી રિટાયરમેન્ટ વખતે આપણે તેમાંથી ફ્રૂટ્સ લેવા છે તે ન લઈ શકીએ. સપ્ટેમ્બરની અંદર માર્કેટ 85,000ના લેવલ ઉપર હતું અને અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે માર્કેટ 73,000ના લેવલ ઉપર છે. તો આના માટે આપના મનમાં ઘણા સવાલો છે. આજે આપની સમક્ષ કંઈક નવું લઈને ઉપસ્થિત થયા છીએ. આજના સેશનમાં મારી સાથે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનના બ્રાન્ચ મેનેજર મિસ્ટર ચેતન મહેતા છે. આપણે તેમનું અરિહંત ઇન્વેસ્ટમેન્ટ પરિવાર વતી સ્વાગત કરીએ છીએ. વેલકમ ચેતનભાઈ. થેન્ક યુ ભાઈ. આજે તમને બોલાવવાનું ખાસ કારણ તમારા ને મારા મનમાં અને ઇન્વેસ્ટરોના મનમાં ઘણા બધા પ્રશ્નો છે. બિલકુલ. અત્યારે જે માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ છે તેમના વિશે આપનો અનુભવ શું છે અથવા તો આપના વિચારો શું છે અને ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડના સજેશન શું છે કે કંપની શું વિચારી રહી છે આ સમયગાળામાં, તેના વિશે આપ કંઈ જણાવો. સો થેન્ક યુ મેહુલભાઈ અને થેન્ક યુ, નમસ્કાર મારા બધા ઇન્વેસ્ટર્સ અરિહંતના અને સર્વે આપ જે વિડીયો જોઈ રહ્યા છો. સો મેહુલભાઈ જેમ કે જે વાત કરી કે ભાઈ જે કંઈ પણ ઘટાડો છે તો પહેલાં એક વસ્તુ આપણે જોઈ લઈએ કે છેલ્લા આ ઘટાડો કંઈ નવું નથી જે પહેલી વખત આવી રહ્યું. આપણે ભૂતકાળના 30-35 વર્ષના ઇન્ડિયન ઇક્વિટીઝને જોઈએ તો આવા ઘણા બધા ઘટાડાનો કાળ આવ્યો છે અને હવે ઘટાડા થાય એટલે લોકોને શું થાય કે ભાઈ પોતાની જે ઇન્વેસ્ટેડ વેલ્યુ છે એ જોવે કે ભાઈ મારી આટલી વેલ્યુ હતી, મેં ઇન્વેસ્ટ કર્યા, ઘટી ગયા. પણ એને બહુ સરળ અને એક બધાને જે અપીલ કરે, જે બધાને સમજવામાં આવે, ખાસ કરીને જે નવા ઇન્વેસ્ટર છે એ લોકો કે જે છેલ્લા 5-7-8 વર્ષના અંદરમાં આવેલા છે એમને હજી આ અનુભવ કર્યો નથી. હું તો એક ઉદાહરણ આપવા માંગુ છું કે ભાઈ આપણે વાહન ચલાવીએ છીએ, પછી સાયકલથી માંડીને ગાડી સુધીના અંદર તો વાહનના અંદરમાં બ્રેક હોય છે. હવે હું એમ કોઈને એમ પૂછું કે ભાઈ બ્રેકનું ફંક્શન શું છે, બ્રેકનું કામ શું છે, તો બધા એમ કહેશે કે બ્રેકનું કામ છે વાહનને ઊભું રાખવું જેથી કરીને વાહન ભટકાઈ ન જાય. પણ હું આપને એમ કહું કે બ્રેકનું કામ એ વાહનને ઊભું રાખવાની સાથે વાહનને તેજી આપવાનું છે તો કદાચ ઘણાને મગજમાં બેસશે નહીં. પણ દોસ્તો આ વિચારવા જેવી વાત છે. સમજો, આજે જો તમને ખબર પડે કે જે તમારા વાહનના અંદરમાં બ્રેક નથી તો આપ શું કરશો? આપ વાહન ચલાવશો નહીં, આપ જ્યાં જવું હશે આપ પ્રિફર કરશો કે હું ચાલીને જતો રહું. બરાબર. પણ વાહનમાં બ્રેક હશે અને તમારી મંઝિલ લાંબી છે તો તમને કોન્ફિડન્સ છે કે ભાઈ ચાલો સારો રસ્તો આવ્યો છે તો આપણે 70-80 સુધી આપણે રફતાર આપીએ અને ક્યાંક રસ્તો જો અઘરો આવે છે તો આપણે રફતારને ધીમી કરીએ, જેના માટે બ્રેકનું કામ છે. સો મિત્રો, આ જે બ્રેક છે ને, જે વાહનમાં જે બ્રેક રફતારનું કામ કરે છે, ઇક્વિટી માર્કેટના અંદરમાં કરેક્શન એ નવી રફતારનું કામ કરે છે. હવે આ તો એક સ્ટોરીની વાત થઈ, એક વાર્તાની વાત થઈ, પણ એને સમજીએ. બહુ જાજી દૂર આપણે નથી જતા, છેલ્લા 5 વર્ષની જોઈએ. આંકડામાં મને માફ કરજો, કદાચ આગળ પાછળ કદાચ આંકડા હોઈ શકે, પણ 2020 જે કોવિડ મહામારીનો જે સમય, એવું કહેવાય છે કે ભાઈ 100 વર્ષના હ્યુમન હિસ્ટ્રીના અંદરમાં 100 વર્ષની કોઈ એવી પરિસ્થિતિ નથી જોઈ કે જેમાં આખું વિશ્વ બંધ થઈ ગયું, કારોબાર, હલન ચલન, બહાર નીકળવાનું બંધ થયું. આપણે તો ક્યારેય જોયું નથી. પેપરમાં વાંચ્યું છે કે 100 વર્ષની સૌથી અઘરી ઘટના કહેવાય. હવે માર્ચ-એપ્રિલ 2020માં એ જ્યારે સેકન્ડ લોકડાઉન આવ્યું ત્યારે આપણું બજાર લગભગ સેન્સેક્સની હું વાત કરું તો રફલી અરાઉન્ડ 25-26 હજારની આડેગાડે લો કર્યું હતું. અને એના પછી વેક્સિનની ડિસ્કવરી થઈ અને જે કંઈ પણ થયું 43-45 આપણે આજે બધા સાક્ષી છે. આ એક દાખલો. હજી ઊંડો તમે પાછલા હજી 10-15 વર્ષના અંદરમાં તમે જાઓ તો 2008નો દાખલો આપણે જોઈએ. મને બહુ સારી રીતે યાદ છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. 2007ના અંદરમાં એક એવી રેલી હતી કે જ્યારે સેન્સેક્સે પહેલી વખત હિસ્ટોરિકલી 21,000નો માર્ક ટચ કર્યો. ડિસેમ્બર 2007 એન્ડ અથવા જાન્યુઆરી તબક્કામાં, શરૂઆતમાં જાન્યુઆરી 2008. અને એ સેન્સેક્સ 21,000ના ઊંચાઈથી 8-9 મહિનાના અંદરમાં 8,000ના તળિયે આવી ગયો. અને મને યાદ છે રમૂજમાં લોકો એમ કહેતા હવે કદાચ સેન્સેક્સ 100 થી ચાલુ થશે. બરાબર. અને એના એક વર્ષ પછી સેન્સેક્સ પાછું 8,000ની
નિમ્ન સ્તરથી 16-17 હજારની પહોંચી આવી ગયો ગયું. અને તમે છેલ્લા 5-10 એ સમયના અંદરમાં પણ જેને પોતાનો નિવેશ ચાલુ રાખ્યો હોય, ચાલો આપણે એમ માની લઈએ કે ભાઈ નવો નિવેશ તમને હિંમત ન થાય, જી પણ તમે કદાચ તમારા નિવેશને ચાલુ રાખો જી તો એ જે તમને જે પ્રાઇસમાં જે વસ્તુઓ તમને મળે છે જી એની કદર તમને આવનારા 5-7-8 વર્ષના અંદરમાં થશે. થશે. બરાબર, તમે બહુ સારી વાત કરી કે ભાઈ લોકો આજે પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન આપે. દાખલા તરીકે રિટાયરમેન્ટ છે, બહુ Yes. મોટો લક્ષ્ય છે. રિટાયરમેન્ટ છે, ચાઇલ્ડ એજ્યુકેશન છે, બિલકુલ. ચાઇલ્ડ મેરેજ છે, બિલકુલ. અને ખાસ કરીને અત્યારનો જે ટ્રેન્ડ છે કે લોકોને ફેમિલી સાથે ફોરેન ટૂર કરવી છે, તો બિલકુલ. તેના માટે પણ મોટી રકમ જોઈએ. બિલકુલ અને ઘણી બધી વાર આપણે કહેતા હોઈએ છીએ કે રિટાયરમેન્ટ બહુ મહત્વની વસ્તુ છે. પરફેક્ટ. રિટાયરમેન્ટ પછી આપણા એક્સપેન્સ પણ વધવાના છે, પણ ઘણા ખરા લોકો રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી રહ્યા નથી. તો તેમને પણ ખાસ સલાહ છે કે આપના રિટાયરમેન્ટનું પ્લાનિંગ ખાસ કરજો. જી બિલકુલ. તો મેહુલભાઈ, તમે જે રિટાયરમેન્ટની પ્લાનિંગ વાત કરી, હું આ એક બીજી વસ્તુ, એક ઉદાહરણ રૂપે લોકોને જી. કહેવા માંગીશ કે આજે આપણે ક્યાંય પણ એક હોલિડેનો પ્લાન કરતો હોય, દાખલા તરીકે હમણાં માર્ચ મહિનો પરીક્ષાઓ ચાલી રહ્યો છે જી અને મે મહિનાના અંદરમાં બધા શાળાઓમાં વેકેશન્સ પડશે. આવશે. તો વાલીઓએ મને મારા હિસાબે, હજુ મારી વાત કરું તો મેં પ્લાન કરી રાખ્યું છે કે ભાઈ ક્યાં મારે ફરવા જવું છે. જી. એવી રીતે બધા પ્લાન કરે છે, કંઈ ખોટું નથી. અને જવું જોઈએ. જવું જોઈએ અને પ્લાન કરીને જવું જોઈએ. જી જી હવે વિચારવાની વાત દોસ્તો એ છે કે જે જગ્યામાં તમે ફરવા જાઓ છો ત્યાં તમે વધીને અઠવાડિયું 10 દિવસ રહેવાના છો, હા. પણ તમે એનું આયોજન ઝીણવટ ભરે 3-3 મહિના અગાઉ કરો છો. ઘણા બધા કારણ છે, સસ્તું પડે, જી, પ્રોપર જી. પ્લાનિંગ થાય. હા. તો મને એ અપીલ હું બધાને કરું છું કે જ્યારે તમે તમારું નાણાકીય આયોજન કરો છો, ખાસ કરીને રિટાયરમેન્ટ જેવું સેન્સિબલ અને બહુ અગત્યનું પ્લાનિંગ જ્યારે તમે કરો છો, તો તમે કેમ એનું વ્યવસ્થિત પ્લાનિંગ નથી કરતા? જી. મારા હિસાબે મારું એવું કહેવાનું છે કે ભાઈ તમે પહેલા એ નક્કી કરો. લોકો એક જોતા નથી કે મોંઘવારીના કારણે રૂપિયો શું ઘસાઈ રહ્યો છે. જી તો આવનારા વર્ષોના અંદરમાં તમારી એ જ રહેણી કેણીને જાળવવા માટે જે તમે વાત કરી, જી પૈસા તો જરૂર પડવાના જ છે, હા. તો એ પૈસા આવશે કેવી રીતે? જી તો તમારું વ્યવસ્થિત સુનિયોજિત રીતે તમે આયોજન કરેલું હશે અને એ જ તમને પાર પહોંચાડશે. હવે રહી વાત, તમે એક સવાલ કર્યો હતો કે ભાઈ ફ્રેન્કલિન ટેમ્પલ્ટનનું માનવાનું શું છે? તો અમારું માનવાનું બહુ સરળ છે કે બજાર એકંદરે વધ્યું હતું થોડાક વર્ષોના અંતરમાં અને ઘટાડો જે છે એ ઘણા સમયથી આપણે વાટ જોતા હતા, અત્યારે આવી રહ્યો છે. લોકોને વિનંતી અને અપીલ એ છે કે તમારી જમા કરેલી, રોકાણ કરેલી રકમને વેલ્યુમાં જોવા કરતા તમને અત્યારે જે ભાવમાં વસ્તુ મળી રહી છે ને એને તમે જુઓ. જી રાઈટ. સો મારા હિસાબે તમે જેટલા લક્ષ્ય કીધા એમાં ઘણા બધા લક્ષ્ય છે. તમારા ટૂંકા ગાળાના લક્ષ્ય પણ હોઈ શકે. જી સો ઇક્વિટીના અંદરમાં તમારે બીવા જેવી ચિંતા કરવા જેવી કોઈ જરૂર નથી. આજે ભાવમાં અત્યારે તમને જે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની નાવ મળે છે, 5 વર્ષ પછી તમે એવું વિચાર કરતા હશો કે યાર આ તક મળી હતી, મેહુલભાઈએ મને કીધું હતું કે હું 1 વર્ષમાં મારી એસઆઈપી ડબલ કરું, જી તો મેં કરી નહીં, અને કરી તો આપ એનો માણસો, અને નહીં કરી તો આપ નહીં. અફસોસ હશે. તક દરવાજો ખખડાવે, Absolutely. પણ આપણે ઊભા થઈ એ દરવાજો ખોલવો પડે બિલકુલ. અને તકને એક્સેપ્ટ કરવી બિલકુલ પડે. બિલકુલ બિલકુલ. જે ઓપોર્ચ્યુનિટી છે માર્કેટની અંદર, એ ઓપોર્ચ્યુનિટીનો ફાયદો દરેક રોકાણકારે ઉઠાવવો જોઈએ. બીજી આપને વાત કરું તો ઘણા સમયથી, છેલ્લા 2-3 મહિનાથી અમે લોકો અમારા બધા જ રોકાણકારોને એક મેસેજ આપી રહ્યા છીએ કે તમારી જે કંઈ પણ એમાઉન્ટ છે, આજે 1000 થી લઈ અને 5000 સુધી, 15000 સુધી, 20000 મંથલી ઇનપુટ તમારી જે કંઈ પણ છે, 1 વર્ષ માટે તમે તમારી એસઆઈપી ની રકમને ડબલ કરો. પરફેક્ટ. આવો મેસેજ અમે દરેક રોકાણકારને આપીએ છીએ. તો એમાં આપ શું કહેશો? બહુ સીધી વાત છે મેહુલભાઈ કે મને એક વસ્તુ હું ફરીથી ઉદાહરણ રીતે વાત કરીશ, કારણ કે ઘણી વખત ઉદાહરણ આપણને બહુ સરળથી જી. સમજાય છે. સો દાખલા તરીકે આજે જેટલા સ્માર્ટફોન યુઝર છે, આજ બધા પોતપોતાના સ્માર્ટફોનના અંદરમાં એમેઝોન એપ વાપરે છે. યસ. અને એમેઝોન એપ તમે જુઓ તો એ જ્યારે પણ એમેઝોન છે કે ફ્લિપકાર્ટ છે, જે કંઈ પણ તમે વાપરતા હો, તો દરેક કોઈ તહેવાર ભારતના અંદરમાં આવે તો લોકો એ તહેવારના અંદરમાં વાટ જોતા હોય છે કે ફલાણી ખરીદી કરવાની છે, ઘરની કે ઓફિસની કે જે તે પણ, અને એ પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ જ્યારે મળે છે ત્યારે લોકો લાઈન લગાવી સેલ ક્યારે ચાલુ થાય છે? બિલકુલ બિલકુલ રાઈટ. અમુક લોકો પ્રાઇમ મેમ્બરશિપ ભરે છે. યસ યસ. સો હું એમ કહું છું કે એ પ્રાઇમ મેમ્બરશિપ અહીંયા તમારે ભરવાની જરૂર નથી. અહીંયા તમને જે તમે વાત કરી કે ભાઈ લક્ષ્મી આજે ચાંદલો આજે ડોર નોક કરી જી છે, જી સો આજે તમને જે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર જે તમને જે તે મ્યુચ્યુઅલ ફંડના અંદરમાં તમને એનએવી મળી રહી છે દોસ્તો, જી. આ તક મારા હિસાબે ગુમાવવા જેવી બિલકુલ નથી. ઓકે. એક વસ્તુ હું ખાસ કહીશ મેહુલભાઈ, ખાસ જી. તમને કહીશ અને આપણે બધા રોકાણકારોને કે તમે તમારી રોજ મહેરબાની કરીને રોજ ઉઠીને ઓલા કહે ને કે ભાઈ Headline ના જોવી. હા
ખોટી હેડલાઇન જોઈ અને બીવાની જરૂર નથી અને મહેરબાની કરીને મોબાઈલ એપના અંદરમાં જે વેલ્યુએશન છે એ જોવાની. વિરામ આપી દો. જી એને હમણાં વિરામ આપી દો જી. અને એ નક્કી કરો કે તમારા આપણું જે કંઈ પણ રોજિંદા કાર્યક્રમ છે, જે કંઈ પણ કામ કરતા હો, ધંધો નોકરી છે, જી. એમાં લાગેલા રહ્યો અને આવા સમયનો લાભ ઉપાડો. તમારી એસઆઈપી ડબલ કરો. એવું લાગે છે કે ના ભાઈ પહોંચાતું નથી, કાંઈ વાંધો નહીં. જેટલા ઘટાડા છે તમારાથી જે તમારા માટે થઈ શકે, તમારા પરિવાર માટે જે થઈ શકે, જી. એ નાની વસ્તુઓથી તમે રોકાણ કરો. આ તક મહેરબાની કરીને ચૂકો નહીં. વેલ્થ બનાવવા માટે કુંભકર્ણ બનવું પડશે. જી. કુંભકર્ણ બન્યા પછી આપણી વેલ્થ બનશે, જે આપ સૌ જાણો છો. કંઈક નવું, કંઈક અલગ રોકાણ સેતુ અંતર્ગત આપની સમક્ષ લઈને આવ્યા હતા. ફરી પાછું સમરાઇઝ કરી લઈએ. આ ઘટાડો જે છે એ ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. અહીંયાથી બજાર પાછું નવી ઊંચાઈએ જશે, આપની વેલ્થ બનશે. સ્ટે ઇન્વેસ્ટેડ રહો, રોકાણ કરતા રહો અને જરૂરથી ઓફિસે પધારો. આભાર. મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન હોય છે. રોકાણ કરતા પહેલા જરૂરી દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા. થેન્ક યુ સો મચ ચેતનભાઈ. થેન્ક યુ મેહુલભાઈ. થેન્ક યુ. મારું રોકાણ કરો. થેન્ક યુ. મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.